તપાસ માટે સીબીઆઈની ટીમ ગોધરામાં પહોંચી છે। સર્કિટ હાઉસમાં સીબીઆઈની ટીમે પૂછપરછ શરૂ કરી છે। તપાસમાં મોટા ઘટસ્ફોટ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। ડીવાયએસપી એનવી પટેલે જરૂરી તપાસના દસ્તાવેજ રજૂ કર્યા। 5 થી વધુ ફાઇલ્સ છે જે સીબીઆઈને સોંપવામાં આવી છે। સીબીઆઈની ટીમ પરીક્ષા કેન્દ્રની પણ મુલાકાત લે તેવી શક્યતા છે। નીટના જે વિવાદના કારણે તપાસ પંચમહાલ સુધી પહોંચી છે। सर्किट हाउस જ્યાં સીબીઆઈની ટીમે પૂછપરછ શરૂ કરી દીધી છે। नहीं, वो जो रेगुलर चल रहा है उनको ऊपर से एक केस हैंड ओवर करने की जो भी कार्यवाही है वो अभी चल रही है। अभी ये कार्यवाही जो चालू है उसी के बारे में मैं बोल सकता हूँ, और आगे कुछ बोलने का अभी केस उनके पास है। तो हम ज़्यादा उनको जो भी सपोर्ट चाहिए वो हम एक्सटेंड कर रहे हैं। ગોધરાના બહુચર્ચિત નીટની પરીક્ષામાં ચોરીના ષડયંત્ર મામલે હાલ સીબીઆઈ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને 4 સભ્યોની ટીમ આજે ગોધરા ખાતે આવી પહોંચી છે। હાલ સીબીઆઈની ટીમ ગોધરાના સર્કિટ હાઉસ ખાતે રોકાઈ છે। અહીંયા જે પંચમહાલ પોલીસ દ્વારા તપાસ માટેનો તમામ સહયોગ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને પાછલા સમયમાં જે પંચમહાલ પોલીસ દ્વારા નીટ પરીક્ષા મામલે જે તપાસ કરવામાં આવી હતી તે તમામ તપાસના દસ્તાવેજો જે સીબીઆઈને સોંપવામાં આવ્યા છે। ખાસ કરીને પ્રિન્ટર સહિતના તમામ ઉપકરણો હાલ સર્કિટ હાઉસ ખાતે મૂકવામાં આવ્યા છે અને સીબીઆઈ દ્વારા આ તમામ જે દસ્તાવેજો છે તેની તપાસ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે અને આ સમગ્ર મામલે હવે સીબીઆઈ દ્વારા તપાસ આદરવામાં આવશે। ખાસ કરીને પંચમહાલ પોલીસ દ્વારા પાછલા 1 મહિના ઉપરાંત સમયથી જે તપાસ કરવામાં આવી હતી આ મામલે જેના 5 કરતાં વધુ ફાઇલો અને 1000 કરતાં વધારે પાનાના દસ્તાવેજો જે છે સીબીઆઈને સોંપવામાં આવે છે અને આ જ તમામ જે દસ્તાવેજના આધારે હવે સીબીઆઈ આ સમગ્ર મામલાની એટલે કે નીટની પરીક્ષા ચોરીના ષડયંત્ર મામલાની તપાસ જે છે સીબીઆઈ દ્વારા હાથ ધરવામાં આવશે। હનીફ ભગત, એબીપી અસ્મિતા, ગોધરા, પંચમહાલ।